નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારત સરકાર મહિલા અને બાળ કલ્યાણ વિભાગ એટલે કે WCDV ડિપાર્ટમેન્ટ દ્વારા આ વર્ષે મિત્રો આંગણવાડી સુપરવાઇઝરની મિત્રો 12,000 કરતા પણ વધારે જગ્યાઓ દેશભરમાં મિત્રો અલગ અલગ રાજ્યોમાં ભરવાની થાય છે, જેની શરૂઆત મિત્રો રાજસ્થાનથી થઈ છે. અને રાજસ્થાનમાં મિત્રો ફિમેલ સુપરવાઇઝરની જે ભરતી છે મહિલા અને બાળ વિકાસ વિભાગની તે બહાર પાડી દેવામાં આવી છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે આ ભરતી માટે મિત્રો શું છે, મિત્રો એની છેલ્લી તારીખ, એપ્લિકેશન ફોર્મ કઈ રીતે ભરવાનું હોય છે, સાથે કેટલો પગાર મળે છે, વય મર્યાદા શું છે અને શૈક્ષણિક લાયકાત શું છે, તમામ માહિતી આપના સુધી આ વિડીયોના માધ્યમથી પહોંચાડીશું. તો આપ આ વિડીયોના અંત સુધી બના રહેશો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓને લગતા પરિણામો, જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો રાજસ્થાનમાં મિત્રો જે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગની શાખાઓ જે છે અને ICDS પ્રોજેક્ટ હેઠળ કામ કરતા જે સુપરવાઇઝર છે તેની ભરતી બહાર પાડવામાં આવી છે. અને રાજસ્થાન સ્ટાફ સિલેક્શન બોર્ડે રાજ્યની મહિલા ઉમેદવારો માટે 209 મહિલા સુપરવાઇઝરની જગ્યાઓ માટે સૂચના આમંત્રિત કરી છે. રાજસ્થાન ફિમેલ સુપરવાઇઝર 2024 માટે ગ્રેજ્યુએટ પાસ RSMSSB ની અધિકૃત વેબસાઇટ પર રાજસ્થાન ફિમેલ સુપરવાઇઝર ઓનલાઈન ફોર્મ અરજી કરી શકાશે. રાજસ્થાન ફિમેલ સુપરવાઇઝર વેકેન્સી 2024 ના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ આપણે આગળ વાત કરીએ. તમને જણાવી દઈએ કે રાજસ્થાન મહિલા સુપરવાઇઝર એપ્લિકેશન ફોર્મ 21 ફેબ્રુઆરી 2024 થી શરૂ કરવામાં આવી છે, જ્યારે ભરતી બોર્ડની છેલ્લી તારીખ 21 માર્ચ 2024 સુધી મહિલા સુપરવાઇઝરની ખાલી જગ્યા 2024 રાજસ્થાન માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો મિત્રો આ જે ફોર્મ છે રાજસ્થાન મહિલા સુપરવાઇઝર જે આંગણવાડી અને વિભાગમાં છે, તો રાજસ્થાન આંગણવાડી વિભાગમાં મિત્રો મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ દ્વારા 209 સુપરવાઇઝરનો જે જગ્યા ખાલી છે તેના માટેના જે ઓનલાઈન ફોર્મ છે તે 21 ફેબ્રુઆરી 2024 થી અને 21 માર્ચ 2024 સુધી ભરી શકાશે. મિત્રો વાત કરીએ મિત્રો ભરતીની, તો વિભાગનું નામ છે મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજસ્થાન સરકાર. હોદ્દો છે મિત્રો મહિલા સુપરવાઇઝર, જે ICDS પ્રોજેક્ટ હેઠળ વિવિધ જે કર્મચારીઓ છે તેમના સુપરવાઇઝરનું કામ કરશે. નંબર પોસ્ટની વાત કરીએ તો 209 જગ્યાઓ છે. એની મિત્રો લાયકાતની વાત કરીએ તો સ્નાતક પાસ છે. શ્રેણી છે રાજસ્થાનની નોકરીઓ. વય શ્રેણી છે મિત્રો 18 થી 40 વર્ષ, એટલે ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 40 વર્ષ. અરજી પ્રક્રિયા ઓનલાઈન ફોર્મ છે અને સત્તાવાર વેબસાઇટ છે મિત્રો rsmssb.rajasthan.government.in. મિત્રો મહિલા સુપરવાઇઝર ભરતી 2024 રાજસ્થાન માટે ઉમેદવારે કોઈ પણ માન્ય સંસ્થા યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ કરેલું હોવું જોઈએ. સાથે તેઓ લેવલ કોમ્પ્યુટર ડિગ્રી ડિપ્લોમા હોવો ફરજિયાત છે. રાજસ્થાન ફિમેલ સુપરવાઇઝર એજ્યુકેશન લાયકાત વિશે વધુ માહિતી માટે મિત્રો આગળ વાત કરીએ તો માન્યતા પ્રાપ્ત જે ગુજરાત માફ કરશો ભારતની કોઈ પણ UGC એક્ટ હેઠળ 1956 હેઠળની માન્યતા પ્રાપ્ત સંસ્થા યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ. O લેવલ કોમ્પ્યુટર ડિગ્રી અથવા ડિપ્લોમા હોવો આવશ્યક છે, અથવા તેની સમકક્ષ કોમ્પ્યુટરને લગતું બેઝિક નોલેજનું જે સર્ટિફિકેટ છે તે ધરાવતા હોવા જોઈએ. મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય મિત્રો 1 જાન્યુઆરી 2025 ના રોજ લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 40 વર્ષ હોવી જોઈએ. આ ભરતી માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે. જે ઉમેદવારો વય મર્યાદામાં છૂટછાટ મેળવવા પાત્ર છે. ફિમેલ સુપરવાઇઝર વેકેન્સી 2024 માં રાજસ્થાન માટે સરકાર દ્વારા જારી કરેલ નોટિફિકેશન મુજબ 3 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવી શકે છે. અરજદારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ, મહત્તમ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ. ધારાધોરણ મુજબ ઉમેદવારમાં જે અનામત છે વિવિધ કેટેગરી વાઇઝ જે છે તે પ્રમાણે અનામત મળવા પાત્ર છે. મિત્રો રાજસ્થાન સુપરવાઇઝરની પસંદગી કઈ રીતે થશે? રાજસ્થાનના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સુપરવાઇઝરની 209 પોસ્ટ માટે મિત્રો સૌ પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવે છે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જોઈ અને આ સુપરવાઇઝરની ભરતીમાં તમને નોકરી આપવામાં આવશે. મિત્રો વાત કરીએ અરજી ફીની, સામાન્ય શ્રેણી જે છે અન્ય 50 વર્ગ છે તેમને 600 રૂપિયા અને અનુસૂચિત જાતિ અને જનજાતિના મહિલા ઉમેદવારો 400 રૂપિયા ફીસ જે છે તે આ ભરતી માટે ભરવાની થાય છે. આમ મિત્રો ઘણા લાંબા સમયથી જે આંગણવાડી સુપરવાઇઝરની ભરતીની રાહ જોઈને બેઠા હતા, તો ભારત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિત્રો સૌ પહેલી ભરતી રાજસ્થાન સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવી છે. આશા રાખીશું કે ટૂંક સમયમાં મિત્રો 12,000 જેટલી જગ્યાઓ જે છે તેમાં અલગ અલગ રાજ્યોની જગ્યાઓ છે તે પ્રમાણે મિત્રો આંગણવાડી સુપરવાઇઝરની ભરતી પણ બહાર પડશે. આશા રાખીશું આ માહિતીથી આપ સંતુષ્ટ હશો. જય હિન્દ, અસ્તુ.